વિદ્યાર્થી મિત્રો, ભારત દેશમાં લોકસભાની ચૂંટણીનું આયોજન થવા જઈ રહ્યું છે. આ ચૂંટણીનું આયોજન જે છે એ ભાગ 15 અનુચ્છેદ 324 અંતર્ગત જે આપણે ચૂંટણી પંચ છે એટલે કે નિર્વાચન આયોગ છે, ઇલેક્શન કમિશન છે, એના દ્વારા આ ચૂંટણીનું આયોજન કરવામાં આવે છે. જેની ચૂંટણી પંચની સ્થાપના 25 જાન્યુઆરી 1950 ના રોજ થઈ હતી અને તેનું વડું મથક છે દિલ્હી ખાતે આવેલું છે. 2011 થી વિદ્યાર્થી મિત્રો 25 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને અનુચ્છેદ 324(2) અંતર્ગત ચૂંટણી પંચના કમિશનર હોય છે જેમની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. ચૂંટણી પંચના કમિશનરનો કાર્યકાળ 6 વર્ષ 65 વર્ષ આ બંનેમાંથી જે પ્રથમ આવે તે હોય છે. અનુચ્છેદ 326 અંતર્ગત લોકસભા અને વિધાનસભાની ચૂંટણી પુખ્ત મતાધિકારના ધોરણે થશે. પુખ્ત મતાધિકાર એટલે કે 18 વર્ષ કાં તો 18 વર્ષથી વધારેના ઉંમર ધરાવતા લોકો આની અંદર ચૂંટણીના મતદાનમાં ભાગ લઈ શકે છે. પ્રથમ ચૂંટણી કમિશનર સુકુમાર સેન હતા. પ્રથમ મહિલા ચૂંટણી કમિશનર વીએસ રમાદેવી છે. મુખ્ય ચૂંટણી કમિશનર અત્યારના વર્તમાન રાજીવ કુમાર 25માં. સૌથી વધારે લોકસભાની ચૂંટણીની બેઠક ધરાવતું રાજ્ય ઉત્તર પ્રદેશ 80 છે અને સૌથી ઓછી લોકસભાની બેઠક ધરાવતા રાજ્યો મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ જે એક બેઠક ધરાવે છે. ગુજરાત લોકસભામાં કેટલી બેઠક ધરાવે છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો. થેન્ક યુ.